हेडलाइन न्यूज સીતા વેદળતપુર। આજરોજ વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 ખંડેરાવ માર્કેટ પાછળના હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના વોર્ડ નંબર 13 ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ ફ્રૂટ બજારમાં અવારનવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે, ત્યારે આજે પણ ખાસ કરીને 15 થી 20 જેટલા લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને એસઆરપી બંદોબસ્ત સાથે તમામ અડચણરૂપ દબાણો આજે દૂર કરાયા હતા। ખંડેરાવ માર્કેટ પાછળના ફ્રૂટના દબાણો અવારનવાર મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવે છે, પરંતુ ફરીથી પરિસ્થિતિ હતી તેવી તેવી થઈ જાય છે। એટલે એમ કહી શકાય કે દબાણ શાખા હજુ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે। આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ફૂલ બજારનું સવારમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ બપોરે 11 સાડા 11 વાગે બાદ ખંડેરાવ માર્કેટથી જયરત્ન 4 રસ્તાવાળા રોડ અને ખંડેરાવ માર્કેટના પાછળના ભાગમાં લારી ગારલા અને ક્રેટ ને એવા હંગામી દબાણો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આશરે 15-20 લારી જમા લીધેલી છે, 3 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલો છે। हर समस्या की हेडलाइन न्यूज સીતા વેદળતપુર।